નબળા સંકેતો સાથે જૂન સિરીઝની શરૂઆતના સંકેત. એફઆઈઆઈઝના લોંગ શોર્ટ રેશિયો 20%ની નીચે આવ્યો. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયાના બજારોમાં પણ દબાણ. ગઈકાલે અમેરિકાના બજારમાં રહી હતી મામૂલી તેજી. ત્યાં જ ક્રૂડમાં જોવા મળ્યો 0.5% ઘટાડો. ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ પર રાહત. પ્રતિબંધના નિર્ણયને ફેડરલ કોર્ટે અસ્થાયી રૂપે અટકાવ્યો. ટ્રમ્પ પ્રશાસન પાસે 9 જૂન સુધી માંગ્યો જવાબ. ચોથા ત્રિમાસિકમાં બજાજ ઓટોના પરિણામ અનુમાન મુજબ નફા, આવક અને એબિટામાં આશરે 6%નો વધારો. આશરે 20%ની સાથે માર્જિન રહ્યા ફ્લેટ. બોર્ડે ₹210 પ્રતિ શેર ડિવિડન્ડને આપી મંજૂરી. ચોથા ત્રિમાસિકમાં મઝગાંવ ડોકના નબળા પરિણામ. નફો 51%, તો એબિટા 83% ઘટ્યા. માર્જિન પર પણ દબાણ. ખર્ચ વધુ હોવાને કારણે નફા અને માર્જિન પર રહી અસર. ત્યાં જ 29% વધ્યો એનબીસીસીનો નફો. આવક અને માર્જિન પણ સુધર્યા. માર્કેટ રેગ્યુલેટર સેબીએ એફએનઓના નિયમ વધુ કડક કર્યા. વાયદા કારોબારમાં પણ થશે પ્રી માર્કેટ સેશન. ઓપન ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન માટે ડેલ્ટા બેઝ ફોર્મ્યુલાને મંજૂરી. સતત વાયદા બેનમાં નહીં જાય શેર્સ. આજથી જૂન સિરીઝની શરૂઆત અને વાયદામાં બ્લુ સ્ટાર, બીડીએલ, ફોર્ટિસ, કેઇન્સ, મઝગાંવ ડોક સહિત 9 શેર્સની થશે એન્ટ્રી. એફએનઓમાં સામેલ શેર્સની સંખ્યા વધીને થઈ 220. અને આજે આવશે નિફ્ટીની કંપની અપોલો હોસ્પિટલના પરિણામ. 38% વધી શકે છે કંપનીનો નફો. માર્જિનમાં પણ સુધારો સંભવ. ત્યાં જ ટીટાગઢ રેલ, નાયકા સહિત વાયદાની 4 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ.